મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. વારે કુદરત વાહ, બધું લીલું છમ. વાહ. સવારના 8:30. આ સવાર લંડનની છે. બધા જ પોતપોતાના કામે, પોતપોતાની જરૂરિયાત પૂરી કરવા માટેની દોડાદોડમાં, બાળકો સ્કૂલમાં, અને આ વિશાળ વિશાળ બાગ બગીચા બધાની રાહ જુએ ક્યારે બધા અહીંયા આનંદ કરવા અમારી સાથે આવી જાય. જીવનમાં ક્યારેય જ્યારે દુઃખ અનુભવાય, જ્યારે જીવનમાં મજા નથી આવતી એવું લાગે, ત્યારે સમજવું કે તમે આ કુદરતના, આ પ્રભુના બનાવેલા જગતમાં એના નિયમોને પાળી રહ્યા નથી, એ નિયમો પ્રમાણે વર્તી રહ્યા નથી. થોડુંક પાછલા પગે જઈને વિચારી લેવું દુઃખ શાના માટે છે, અણગમતી પરિસ્થિતિ શાને કારણે ઊભી થઈ. તરત જવાબ મળશે કે પ્રભુના નિયમમાં ક્યાંક ગડબડી કરી છે. આ શરીર પ્રભુએ આપ્યું છે ને, એ શરીર એટલા માટે જ આપ્યું છે કે શરીરમાં જ્યારે ક્યાંક કોઈ જગ્યાએ દુખાવો થાય, કોઈ જગ્યાએ તમારું મન ચોંટે નહીં, મન બરાબર લાગે નહીં, ત્યારે સમજવું કે આ શરીરની અંદરના અવયવોમાં ક્યાંક કોઈક જગ્યાએ કંઈક તકલીફ છે. એ તકલીફ તમે તમારા રૂટીન, તમારું નિત્ય જે કંઈ તમારી જીવનશૈલી છે એમાં કરેલા ફેરફારને કારણે હોઈ શકે. એ ખાવા પીવાની વાત હોય, વિચારવાની વાત હોય, કે તમારા બધા સાથેના વ્યવહારની વાત હોય. નાની નાની વાતો છે હો. બધું જ પ્રભુએ એટલું અદ્ભુત બનાવ્યું છે કે એની સાથે સહજતાથી જોડાયેલા રહો, અને તમને જે કંઈ આપવામાં આવ્યું છે તેની સાથે અને તેનાથી જ તમે આનંદિત રહો, તો જીવનમાં ક્યાંય દુઃખ છે નહીં. કોઈ સારી વસ્તુ જોઈ, કોઈ સરસ વ્યક્તિને મળ્યા, કોઈ સરસ રહેણી માટેની જગ્યા જોઈ, તો એનાથી આનંદ કરવાનો છે. પ્રયત્ન એ મેળવવાનો થઈ શકે, પણ ન મળે તો દુઃખ. બસ આટલી સમજણ પડી જાય ને કે પ્રભુએ જે બનાવ્યું છે તે બધાને જ્યારે તેમાંથી પસાર થાવ ત્યારે ફક્ત એને માણવાનું છે, પછી પાછા આગળ વધવાનું. પ્રભુએ તમારા માટે જે કંઈ તમારા જીવન દરમિયાન તમને સોંપ્યું છે, તમારી પાસે છે, એનાથી સંતોષ અને આનંદ માણવાનો છે. આટલો નિયમ આવડી જાય ને તો જીવવાની મજા આવી જાય. હરિ ઓમ.